મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફાસ્ટેગની અંદર એક નવી સ્કીમ આવવાની છે જેમાં 200 ટ્રીપ ફ્રી અથવા તો 3000 રૂપિયાની અંદર તમને આખું વર્ષ છે એ મફત મુસાફરી ટોલ ટેક્સ ભર્યા વગર કરવામાં આવે છે। તો મિત્રો શું છે આ સ્કીમ એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું ટોલ ટેક્સનું ટેન્શન છે એ ખતમ કરી દેવામાં આવેલું છે। નીતિન ગડકરી સાહેબે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે હવે 3000 રૂપિયાની અંદર ફાસ્ટેગ પાસ છે એ બનાવવામાં આવશે અને જેનાથીને તમારી મુસાફરી છે એ મફત થઈ જશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે ટોલ ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે। આનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે। નીતિન ગડકરી સાહેબે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે 3000 રૂપિયામાં ફાસ્ટેગ પાસ બનાવવામાં આવશે જેનાથી તમારી મુસાફરી મફત થશે, પરંતુ આ એક નિશ્ચિત સમય માટે હશે। મિત્રો અહીં કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી અને એક માહિતી આપી છે જેમાં એક ઐતિહાસિક પહેલમાં 15 ઓગસ્ટ 2025થી ₹3000 કિંમતનો ફાસ્ટેગ આધારિત એક વાર્ષિક પાસ છે રજૂ કરવામાં આવશે। ખાસ આ પાસ સક્રિય થવાની તારીખથીને 1 વર્ષ માટે અથવા તો 200 મુસાફરી સુધી જે પણ વહેલું હોય તે માન્ય રહેશે। આ પાસ ખાસ કરીને બિન વાણિજ્યક ખાનગી વાહનો જેવા કે કાર, જીપ અને વાન વગેરે માટે રખાશે અને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરળ મુસાફરીને સક્ષમ છે એ બનાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ ટોલ પાસ અંગેના નિયમો છે એ શું હશે। તો કે તેમણે પોસ્ટની અંદર લખેલું છે કે વાર્ષિક પાસના સક્રિયકરણ એટલે કે નવીનીકરણ માટે હાઈવે ટ્રાવેલ એપ માટે NHAI અથવા તો MORPH વેબસાઇટ પર ટૂંક સમયમાં જ એક અલગ લિંક છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે પ્રક્રિયાને સરળ બનાવશે। આ નીતિ 60 કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત ટોલ ટેક્સ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને રેખાંકિત કરશે અને એક જ અનુકૂળ વ્યવહાર દ્વારા ટોલ ચૂકવણીની સરળતા છે એને બનાવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગડકરીએ પોસ્ટમાં એ પણ લખેલું છે કે ફાસ્ટેગ પાસ રાહ જોવાનો સમય ઘટાડશે। તેમણે કહ્યું પ્રતીક્ષા સમય ઘટાડીને, ભીડ ઘટાડીને અને ટોલ પ્લાઝા પર વિવાદો દૂર કરીને વાર્ષિક પાસ નીતિ લાખો ખાનગી વાહન ચાલકો માટે ઝડપી, સરળ અને બહેતર મુસાફરીનો અનુભવ માટે પ્રતિબદ્ધ છે। તો એ મિત્રો તમે જોઈ શકો છો કે 15 ઓગસ્ટ 2025થીને છે એ આ સ્કીમ છે એ અમલમાં મૂકવામાં આવશે અને આના વિશે જ્યારે પણ અમલમાં મુકાશે સ્કીમ ત્યારે આપણે એના વિશે એક અલગ વિડીયો પણ બનાવશું કે તમે કઈ રીતે 3000 રૂપિયાનું રિચાર્જ છે એ કરાવી અને આ સ્કીમનો લાભ મેળવી શકો છો। આશા રાખું છું કે તમને આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકશો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।